જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। નવરાત્રિમાં ઘટ સ્થાપના ક્યારે કરવું એના વિશે આપણે જાણશું। નવરાત્રિમાં ઘટ સ્થાપના સોમવારે કરવું શ્રેષ્ઠ છે। શા માટે તો એ આપણે જાણશું। સનાતન ધર્મમાં શક્તિ પૂજાનું વિશેષ મહત્ત્વ છે। ત્યારે આશ્વિન નવરાત્રિમાં નવદુર્ગાની આરાધના કરવા કે અનુષ્ઠાન કરવા ઘટ સ્થાપન કરવું જરૂરી છે। કચ્છના મોટાભાગના ગામડાઓમાં માતાના મઢ શ્રી આશાપુરા મંદિરમાં અમાવસ્યાનું ઘટ સ્થાપના થાય છે। તે પ્રમાણે અમાસની રાત્રે ઘટ સ્થાપના કરાય છે। આ વર્ષો જૂની સ્થાનની પરંપરા છે, પરંતુ અંબાજી, પાવાગઢ, બહુચરાજી જેવા શક્તિ મંદિરોમાં એકમના ઘટ સ્થાપના થાય છે। ગૃહસ્થીઓએ પણ તારીખ 22/9ના એકમના ઘટ સ્થાપન કરવું જરૂરી છે। જ્યોતિષ નિષ્ણાત વિશ્વનાથ જોશીએ ઘટ સ્થાપના અંગેની માહિતી આપતા કહ્યું હતું કે ગૃહસ્થીઓએ આસો સુદ એકમના સવારના શુભ મુહૂર્તમાં ઘટ સ્થાપન કરવું જોઈએ। દેવી પુરાણમાં કહ્યું છે, માતાજીનું પૂજન, ઘટ સ્થાપન, આહવાન, યજ્ઞ અને વિસર્જન પણ સવારે જ કરવા જોઈએ। મત્સ્ય પુરાણમાં પણ કહ્યું છે, રાત્રે કુંભ સ્થાપન કરી શકાય નહીં। ધર્મસિંધુ ગ્રંથના પાના નંબર 96 ઉપર પણ રાત્રિએ કળશ કુંભ સ્થાપન કરવું નહીં તેવું દર્શાવાયું છે, પરંતુ એકમના ચિત્ર નક્ષત્ર કે વૈધૃતિ યોગ આવતો હોય તો એકમના કુંભ સ્થાપન થઈ શકે નહીં, અથવા તેનો સમય પૂર્ણ થાય કે તે પહેલાં ઘટ સ્થાપન કરવું જોઈએ। રુદ્રયામલ ગ્રંથમાં કહ્યું છે, ચિત્ર નક્ષત્રમાં કુંભ સ્થાપન કરવાથી ધન નાશ થાય તથા વૈધૃતિ યોગમાં કુંભ સ્થાપન કરવાથી પુત્ર નાશ થાય છે। ઘટ સ્થાપન કયા સમયે કરવું જોઈએ એનો સમય વિશે આપણે જાણશું। આસો સુદ એકમ ને તારીખ 22/9 સોમવારે સવારના 6:39થી 8:09 સુધીમાં ઘટ સ્થાપન કરવાનું મુહૂર્ત છે। બીજું મુહૂર્ત 9:39થી 11:11 સુધી કરી શકાય છે, અથવા હવે ત્રીજું મુહૂર્ત આપણે જોઈએ। બપોરના અભિજીત મુહૂર્ત 12:16થી 13:04 સુધી કરવું એ પણ શ્રેષ્ઠ છે। આ વખતે નવરાત્રિ 9 દિવસ નહીં પણ 10 દિવસ થશે, કારણ કે ત્રીજની તિથિની વૃદ્ધિ છે। તારીખ 1/10ના નવરાત્રિ સમાપ્ત થાય છે। તો આ હતી નવરાત્રિ વિશેની માહિતી। ઘટ સ્થાપન ક્યારે કરવું એના વિશેની માહિતી। જય માતાજી।